ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 એમાં આપણે સામાજિક વિજ્ઞાન પાઠ 14 ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 2 એમાં આપણે ભાગ 1, 2 અને 3 ભાગ જોઈ ગયા. તો હવે આપણે ભાગ 4ની માહિતી મેળવશું આગળ. તો પહેલાં આપણે ભાગ 1, 2 અને 3માં શું શીખ્યા તો આપણે ટૂંકમાં અહીંયા જોઈશું કે ભૂપૃષ્ઠ એટલે શું. ભારતના 5 પ્રાકૃતિક વિભાગો જેમ કે ઉત્તરનો પર્વતીય પ્રદેશ, ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ, ઉત્તરનો વિશાળ એટલે કે બૃહદ ઉપરનો મેદાની પ્રદેશ, તટીય મેદાનો, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ અને દ્વીપ સમૂહો. તો આપણે આ વિશે માહિતી મેળવી. ત્યારબાદ આપણે પૂર્વ હિમાલય અને ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ અને દ્વીપકલ્પીયમાં આપણે માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ અને ખડક વિશે આપણે માહિતી મેળવી. ખડકમાં આપણે ખડકના પ્રકાર આગ્નેય ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક. ત્યારબાદ આપણે હવે ખનિજો વિશે માહિતી મેળવશું. તો ખનિજ એટલે શું? પહેલાં આપણે ખનિજ એટલે શું તો આપણા રોજિંદા વ્યવહારમાં 200 જેટલા ખનિજોનો ઉપયોગ સીધી એટલે આપણને ખબર છે કે આડકતરી રીતે થાય છે અને ખનિજોનું સર્વમાન્ય વર્ગીકરણ શક્ય નથી. તો અહીંયા આપણે પહેલાં જોઈશું કે ખનિજ કોને કહેવાય. તો કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થોને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. તો ખનિજો પૃથ્વીની સપાટી કે પેટાળમાંથી ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપે મળે છે. ખનિજો પૃથ્વીની સપાટીની ભૂસ્તરીય રચના પર આધાર રાખે છે. એટલે લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી આ વગેરે ખનિજો આગ્નેય ખડકોમાંથી મળે છે. કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ આ પ્રસ્તર ખડકોમાંથી પ્રાપ્ત થાય છે. હવે જ્યારે સ્લેટ એટલે કે પાટી આપણે જે નાના હતા ત્યારે લખતા હતા અથવા તમે પણ નાના હશો ત્યારે લખ્યું હશે પાટીમાં, તો એ સ્લેટ આરસપહાણ એટલે કે જે મંદિર ને બધું હોય છે આરસપહાણનું, પછી હીરા આ વગેરે રૂપાંતરિત ખડકોમાંથી મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોશું કે ખડક એટલે શું, ખનિજ એટલે શું. તો ખનિજ તમને આ પ્રશ્ન જવાબમાં પણ પૂછે છે, 3 માર્ક્સમાં પણ પૂછી શકે કે ખનિજ એટલે શું અને ખનિજના પ્રકારો વિશે માહિતી આપો. તો ખનિજ કોને કહેવાય તો કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થોને ખનિજ કહેવામાં આવે છે. હવે આપણે ખનિજો છે એનું વર્ગીકરણ આપણે જોઈશું કે ધાતુમય ખનિજો, અધાતુમય ખનિજો અને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. તો પેલું આપણે ધાતુમય ખનિજો છે એમાં પણ 4 રીતે છે. કિંમતી ધાતુમય ખનિજો જેમ કે સોનું, ચાંદી, પ્લેટિનમ. હવે સોનું છે એ પણ કિંમતી છે, ચાંદી પણ કિંમતી છે અને પ્લેટિનમ પણ કિંમતી છે. તો સોનામાં આપણે કાંઈ પણ જરીક ખોવાઈ ગયું હોય તો આપણે એને જ્યાં સુધી ન મળે ત્યાં સુધી આપણે આપણું મન છે ત્યાં જ હોય છે અને શોધ્યા વગર રહેતા નથી. હલકી ધાતુમય ખનિજો એટલે કે મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ. સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો તો લોખંડ, તાંબુ, સીસું, જસત, કલાઈ અને નિકલ આ બધા છે સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો. ત્યારબાદ આપણે જોઈશું કે મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો જેમ કે ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ આ બધા મિશ્ર ધાતુ ખનિજો છે. હવે આપણે અધાતુમય ખનિજો જોઈશું. તો અધાતુ એટલે અધાત્વિક ખનિજો એટલે કે ચૂનાના ખડકો, ચોક તો તમે જોયો જ હશે, એસ્બેસ્ટોસ, અબ્રક, ફ્લોરસ્પાર, જીપ્સમ એટલે કે ચિરોડી, સલ્ફર અને હીરા આ બધા અધાતુમય ખનિજો છે. હવે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો એટલે કે જેમાં વિદ્યુત ઉત્પન્ન કરાતો હોય, સંચાલન શક્તિ માટે એટલે કે જેમાં વિદ્યુત ઉત્પન્ન કરાતો હોય તેવા ખનિજો. તો કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ, યુરેનિયમ અને થોરિયમ આ બધા છે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. હવે આપણે આ જે કોષ્ટક છે તમને આપેલું છે, બુક તમે સામે રાખીને બેસજો વિદ્યાર્થી મિત્રો એટલે તમને લેસનમાં પણ સમજ પડે. તો હવે અહીંયા તમને આપ્યું છે કે ખનિજ કયા રાજ્યોમાંથી મળે છે, કયું ખનિજ કયા રાજ્યમાંથી મળે છે. તો તમારે આ નકશામાં પણ પૂછી શકે છે
કે લોખંડ જ્યાંથી મળતું હોય તેવું એક રાજ્ય દર્શાવો. તો આ કોષ્ટક પણ બહુ જ જરૂરી છે, જે તમારે કરવાનું છે. તો એમાં આપણે કોષ્ટકમાં જોઈશું કે ખનિજ, તો લોખંડ છે એ ખનિજ છે, તો એ કયા રાજ્યમાંથી મળે છે? તો કે ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ગોવા, ઓડિશા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, બિહાર અને મધ્યપ્રદેશ, જે માળવાનો ઉચ્ચ પ્રદેશ છે. તમને અહીંયા મેપમાં પણ તમારે જોવાનું છે, સાથે સાથે બુકમાં. આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા કોષ્ટક જોઈએ છે, તો એ કોષ્ટક શેનું છે એ તમારે પહેલાં જોવાનું છે, કે ખનિજ અને રાજ્યો. તો આપણે ફરીવાર પણ જોઈશું કે લોખંડ છે એ ખનિજ, લોખંડ ખનિજ છે એ ક્યાંથી મળે છે, કયા રાજ્યોમાં મળે છે? તો ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ગોવા, ઓડિશા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, બિહાર અને મધ્યપ્રદેશ. હવે આપણે અહીંયા તમને મેપમાં મેં તમને કીધું કે લોખંડ છે તો એ મળતું હોય એવું એક રાજ્ય કોઈ પણ દર્શાવવાનું છે, તો તમારે કોઈ પણ એક બતાવવાનું મેપમાં. ત્યારબાદ આપણે જોઈશું કે મેંગેનીઝ, તો કર્ણાટક, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા. આ પણ પૂછાય કે મેંગેનીઝ છે ખનિજ એ કયા રાજ્યમાં મળે છે, જોવા મળે છે, તો તમારે કોઈ પણ એક રાજ્ય બતાવવાનું છે. ત્યારબાદ આપણે જોઈશું કે તાંબુ, તો તાંબુ છે ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ. તો આ તમને કોષ્ટક બહુ જ અગત્યનું છે, તો તમારે ધ્યાનથી જોવાનું છે અને સમજવાનું છે. તમને પ્રશ્ન જવાબમાં પણ પૂછે છે કે ખનિજ એટલે શું, ખનિજોના પ્રકાર દર્શાવો, તો તમારે આખો મોટો પ્રશ્ન તરીકે જવાબ લખવાનો છે. ત્યારબાદ આપણે જોઈશું બોક્સાઇટ, તો બોક્સાઇટ છે ઓડિશા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ગુજરાત, આ રાજ્યોમાંથી જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈશું સીસુ, તો સીસુ છે રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, મેઘાલય, સિક્કિમ અને ગુજરાત. હવે આપણે જોઈશું અબરખ, તો અબરખ છે એ આંધ્રપ્રદેશ, રાજસ્થાન, બિહાર અને ઝારખંડ. અને લાસ્ટ છે ચૂના ખડક, તો ચૂના ખડક ક્યાં મળે છે જોવા, તો મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક અને હિમાચલ પ્રદેશ. તો અહીંયા તમે કોષ્ટક જોયું, 7 ખનિજો જોયા, અને 7 ખનિજો કયા કયા રાજ્યોમાં જોવા મળે છે એ તમે જોયું. તો ખાસ તમારે સમજવાનું છે, અને મેપમાં પણ તમને અગત્યનું છે, પૂછાય છે. ત્યારબાદ આપણે જોઈશું જમીન અને તેનું વિતરણ, તો સૌથી વધુ જરૂરી ખેતી માટે શું જરૂરી છે, જમીન જરૂરી છે. તો તમે જાણો છો કે જમીન ખેતી માટે મૂળભૂત સંસાધન છે. કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત પણ આ જમીન ખૂબ જ મહત્ત્વની છે. એટલે ખેતી તો જરૂરી છે, પણ તેની સાથે સાથે જમીન પણ મહત્ત્વની છે, જરૂરી છે. તો જમીન એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. એ જમીન શેની બનેલી છે, તમને પ્રશ્ન પૂછ્યો હોય તો જમીન એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું પડ. જેમ કોઈ સફરજનને તેની પાતળી છાલ સાથેનો જેવો સંબંધ છે, તેવો જ આ પૃથ્વીની સપાટી સાથે જમીનનો સંબંધ જોડાયેલો છે. તમે જેમ સફરજન આપણે હોય છે તો એમાં ઉપરની પાતળી છાલ સાથેનો સંબંધ છે, એવી જ રીતે અહીંયા પૃથ્વીની સપાટી સાથે જમીનનો સંબંધ જોડાયેલો છે. પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. જો અહીંયા તમે પહેલાં તો તમને એમ કીધું કે જમીન શેની બનેલી છે, અને જમીન એટલે શું, તો જમીન એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું પડ છે. શેની બનેલી છે? ત્યારબાદ આપણે જમીન કોને કહીશું, તો પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તર, સ્તર એટલે ભાગ, પડ
એને આપણે જમીન કહીએ છીએ. હવે જમીન નિર્માણ, તો જમીન કેવી રીતે બને છે તે આપણે જોઈશું. જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુ આ બધું ભેગું કરી અને વગેરે પરિબળોથી ખવાણ થતા ખડકોનો ભૂકો બને છે અને ભૂમિ આવરણ તૈયાર થાય છે. તો આ ભૂમિ આવરણ તૈયાર થાય એ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ આ બધું અંદર જોવા મળે છે. તો જેને શું કહેવાય? રેગોલિથ તરીકે ઓળખાય છે. તમને ખાલી જગ્યામાં પણ પૂછે રેગોલિથ કોને કહેવાય, અથવા એક વાક્યમાં પણ પ્રશ્ન પૂછી શકે તો કે છે ખડકોના સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ આ બધા પરિબળોથી ખવાણ થતા ખડકોનો ભૂકો બને છે અને તેનું ભૂમિ આવરણ તૈયાર થાય છે. અને આ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, રેત, માટી, રજ આ બધું હોય છે, જેને રેગોલિથ કહે છે. જેમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય છે. તે પછી તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળે છે. છેવટે તેમાંથી જમીન બને છે. અને જમીન નિર્માણની આ પ્રક્રિયા ઘણા લાંબા સમયની છે. એટલે આ પ્રક્રિયા છે કંઈ 1-2 મહિનાની કે 6 મહિનાની હોતી નથી, પણ લાંબા સમયની હોય છે આ પ્રક્રિયા જમીન નિર્માણની. તો અહીંયા આપણે જમીન એટલે શું, જમીન શેની બનેલી છે અને જમીનનું નિર્માણ જોયું. હવે આપણે ભારતમાં જમીનોના પ્રકાર વિશે માહિતી મેળવશું. તો જમીન છે એના પ્રકાર વિશે તો ખૂબ અગત્યનું છે. તો તમને અહીંયા પણ પ્રશ્ન પૂછી શકે છે 3 માર્ક્સમાં કે જમીન એટલે શું અને જમીનના પ્રકારો દર્શાવો. અથવા તમને ટૂંકમાં પૂછે કે રાતી જમીન વિશે ટૂંક નોંધ લખો, પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન વિશે ટૂંક નોંધ લખો, કાપની જમીન વિશે ટૂંક નોંધ લખો. આ રીતે પણ પ્રશ્ન પૂછી શકે છે. તો તમારે બુકમાંથી આખો પાઠ તૈયાર કરવાનો છે. એટલે ભારતની જમીનોને નીચે મુજબ 6 પ્રકારોમાં વહેંચવામાં આવે છે. એમાં પહેલું છે કાપની જમીન, કાળી જમીન કે રેગુર જમીન, રાતી જમીન, પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન, પાંચમું છે પર્વતીય જમીન અને છઠ્ઠું છે રણ પ્રકારની જમીન. તમને વિદ્યાર્થી મિત્રો નકશામાં પણ પૂછી શકે છે કે જમીન પણ દર્શાવવાની કહી શકે છે કે કાળી જમીન દર્શાવો અને એનો પ્રદેશ દર્શાવો. કાળી જમીનનો પ્રદેશ દર્શાવો. તો તમારે અથવા રણ પ્રકારની જમીન કયા પ્રદેશમાં જોવા મળે છે તે પણ તમને બતાવી શકે. ત્યારબાદ આપણે જોઈશું કે કાપની જમીન. તો કાપની જમીનના 2 પેટા પ્રકાર પડે છે, ખદર અને બાંગર. તો નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે. તો પૂરના મેદાનોમાંથી બનેલી આ જમીનનો મુખ્યત્વે નદીઓની નજીકના ક્ષેત્રોમાં જોવા મળે છે. તે પ્રમાણમાં રેતાળ હોય છે. જ્યારે નદી છે એ ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાપ ધરાવતી જમીન બાંગર તરીકે જાણીતી છે અને તે ચીકણી અને ઘેરા રંગની હોય છે. કાપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારોમાં જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ હોય છે. તો ક્યાં જોવા મળે છે? તો કે પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં આ પ્રકારની જમીન આવેલી છે. હવે તમને પ્રશ્ન જવાબમાં પણ પૂછી શકે કે ખદર કોને કહેવાય? તો જૂનો કાપ ધરાવતી જમીનને બાંગર કહેવાય અને ખદર કોને કહેવાય? તો નવા કાપની જમીનને ખદર કહેવાય. આ પણ તમને અગત્યનું છે, તો ત્યાં અંડરલાઈન કરવાની. ત્યારબાદ આપણે કાળી જમીન વિશે જોઈશું. તો આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુમાં જોવા મળે છે. હવે ઉત્તરનો પર્વતીય પ્રદેશ કહીએ છીએ કે હિમાલયમાંથી જે નદીઓ છે તે બધી પોતાનો કાપ ઠલવે છે અને બંગાળની ખાડીમાં જાય છે. તો આ જમીન છે કાળી જમીન એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. દ્વીપકલ્પીય એટલે 3 બાજુ પાણી હોય, સમુદ્ર હોય અને એક બાજુ જમીન હોય.
આ જમીન ચીકણી અને કસવાળી હોય છે. તે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. અને આ કાળી જમીન છે રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે અને કપાસના પાક માટે વધુ અનુકૂળ છે. તેથી જ તો તે કપાસની કાળી જમીન તરીકે જાણીતી બની છે. અને આ જમીન રેગુર નામે પણ ઓળખાય છે. તો તમને અહીંયા પૂછ્યું કે રેગુર કોને કહેવાય, તો કાળી જમીન છે એને રેગુર નામે પણ ઓળખાય છે. આપણે માળવાનો અને દખ્ખણ ઉચ્ચ પ્રદેશ જોયો, ત્યાં કાળી જમીન આવેલી છે. આપણે જે જોયું કે માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ, તો આ છે ત્યાં કાળી જમીન જોવા મળે છે. તો આપણે જમીન એટલે શું, જમીન શેની બનેલી છે, એના પ્રકાર આપણે જોઈએ છીએ. તો પેલું આપણે કાંપની જમીન જોઈ, એમાં આપણે ખદર અને બાંગર. ખદર કોને કહેવાય, તો નવા કાંપની જમીનને ખદર તરીકે ઓળખાય છે અને જૂનો કાંપ ધરાવતી જમીનને બાંગર તરીકે ઓળખીએ છીએ. અને કાંપની જમીન છે ચીકણી અને ઘેરા રંગની હોય છે, જ્યારે કાળી જમીન છે એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. તો તે કસવાળી હોય છે, ચીકણી અને કસવાળી. અને આ કાળી જમીન છે એ કપાસ માટે જાણીતી છે અને તે રેગુર નામે ઓળખાય છે. ત્યારબાદ આપણે ત્રીજા પ્રકારની જમીન જોઈશું, રાતી જમીન. તો રાતી જમીન છે આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે. લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે. હવે જો રાતી જમીન કેમ દેખાય છે, તો આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે અને લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આનો જે જમીનનો રંગ છે રાતો દેખાય છે. અને આ રાતી જમીન છે એ પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં રાતી જમીન જોવા મળે છે. તો તમને અહીંયા નકશામાં પણ પૂછી શકે કે રાતી જમીન ધરાવતું રાજ્ય દર્શાવો, તો તમારે અહીંયા દર્શાવવાનું. ત્યારબાદ આપણે જોઈશું પડખાવ જમીન અથવા લેટેરાઇટ જમીન. તો વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામે જે સ્વરૂપે પડખાવ જમીન તૈયાર થાય છે, એટલે બહુ જ વરસાદ આવે અને ધોવાણ થાય તો એ પડખાવ જમીન તૈયાર થાય છે. અને વધુ વરસાદને કારણે જમીનના ઉપરના જે સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં આવે છે. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે. અહીં લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે અને આ પથ્થરોના ધોવાણથી અહીંની જમીન રાતા રંગની જોવા મળે છે. હવે આવી જમીન છે દખ્ખણના પહાડી પ્રદેશો, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં જોવા મળે છે. તો અહીંયા તમને પડખાવ જમીન કે લેટેરાઇટ જમીન વિશે આપણે શીખ્યા. ત્યારબાદ આપણે પાંચમા પ્રકારની જમીન જોઈશું, પર્વતીય જમીન. તો પર્વતીય જમીન છે એ જંગલોને કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. અલગ અલગ સ્થળો પર તે ભિન્નતા પણ ધરાવે છે. ભિન્નતા એટલે જુદું જુદું એમ. શિવાલિક પર્વત શ્રેણીઓ પર આ જમીન ઓછી કસવાળી અને અપરિપક્વ જણાય છે. અને આ જે પર્વતીય જમીન છે રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે. તો આવી જમીન દેશના પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે, જેમ કે મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વત શ્રેણીઓ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ તથા કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં પણ આ જમીન જોવા મળે છે. તો આ પણ તમને નકશામાં પૂછી શકે, પર્વતીય જમીન દર્શાવો. ત્યારબાદ આપણે હવે છેલ્લી જમીનનો પ્રકાર જોઈશું, રણ પ્રકારની જમીન. તો આ જમીન ભારતના શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારો, ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં મુખ્યત્વે આ જમીન જોવા મળે છે. ક્ષાર કણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે. સિંચાઈની સગવડથી આ જમીનમાં ખેતી શક્ય બને છે. આમ આબોહવા અને ભૂપૃષ્ઠના વૈવિધ્યને કારણે દેશની જમીનોમાં ઘણી વિવિધતા જોવા મળે છે. તો અહીંયા આપણે જે પાઠ સમજ્યા, પાઠ 14 આખો આપણે પૂરો થાય છે. તો એ તમારે આખો પાઠ પરિવાર
બુક લઈને વાંચવાનો અને એમાં જે અંડરલાઇન મેં કરવાની કીધી છે કરવાની, અને તેનું સ્વાધ્યાય પોથીમાં તમારે તૈયાર કરવાનું છે. ન સમજાય તો તમે મને પૂછવાનું. ઓકે, થેન્ક યુ.